નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। અંતે ગુજરાતનું સુકાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા જગદીશ ઠાકોરને સોંપાયું, તો વિરોધ પક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાની પસંદગી। પોણા 2 વર્ષ બાદ જૂનાગઢ વિસાવદર દેલવાડા મીટર ગેજ ટ્રેન કાલથી પુનઃ દોડશે। રખડતા ઢોર મુદ્દે રાજકીય પક્ષોની સાથે નગરજનો પણ આગામી સમયમાં આંદોલનમાં જોડાશે। સોમવારે તંત્રને અપાશે અલ્ટિમેટમ। વધુ એક વખત નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનો પ્લાન સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવ્યો મંજૂર। અને આજે 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસની કરવામાં આવી ઉજવણી। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક।